સમગ્ર ભારત વર્ષમાં ચૈત્ર મહિનાની શરૂઆત ચૈત્રી નવરાત્રિથી થાય છે અને તમે કદાચ તમારા વડીલોના મોઢે આ શબ્દ અવારનવાર સાંભળ્યો હશે કે આપણે જો ચૈત્ર મહિના દરમિયાન કડવા લીમડાનું આપણે સેવન કરીએ તો તે આપણા આરોગ્ય માટે અને આપણી લાંબી નિરોગીતા માટે તે શ્રેષ્ઠ માનવામાં આવે છે। તો જરૂરથી મિત્રો આજે જાણીએ કે કડવા લીમડાનું મીઠું આરોગ્ય એ આપણા આરોગ્ય માટે કેટલો તે રસપ્રદ છે અને કેટલો ગુણકારી છે। અને વાત અગત્યની એ કરીએ કે ચૈત્ર મહિનો એટલે કે મિત્રો વસંત ઋતુ, અને જ્યારે વસંત ઋતુ કે જ્યારે સૂર્યના પ્રખર કિરણો જ્યારે પૃથ્વી પર પડે છે અને જેને કારણે પૃથ્વી પર આપણે ગરમીનો અનુભવ થાય છે, બસ એ જ ગરમીને કારણે આપણા શરીરમાં રહેલા ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફ, અને તેમાંનો સૌથી અગત્યનો દોષ એટલે કે પિત્ત દોષનું પ્રમાણ વધી જતું હોય છે। અને જ્યારે પિત્ત પ્રકોપ થાય છે કે જેથી કરીને આપણે અવારનવાર ગરમી સંબંધિત બીમારી એટલે કે પિત્તજન્ય બીમારી સાથે ઘણી વખતે હાથ પગના તળિયામાં બળતરા થવી, સાથે ઘણી વખતે મોઢામાં ચાંદા પડવા, સાથે ઘણી વખતે તાવ આવવો, આવી અનેક પ્રકારની સમસ્યાઓ આપણે અવારનવાર સતાવે છે। એટલું જ તો ઠીક છે, આ પિત્ત વધવાને કારણે આપણે જ્યારે રક્તપિત્તની સમસ્યા થાય એટલે કે આપણે જ્યારે ચામડી સંબંધિત બીમારીઓ આપણા શરીરમાં આવે છે, એટલે કે મિત્રો જો તમે ગરમી સંબંધિત સમસ્યાઓ અને જેનાથી બચવા માટેની પાણી પેલાની પાડ એટલે કે મિત્રો ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું સેવન જરૂરથી કરવું જોઈએ। અને જ્યારે વાતાવરણમાં જ્યારે હીટ વધે છે અને તેને કારણે આપણા શરીરમાં રહેલી જે ઇન્ટરનલ હીટ એટલે કે આપણા શરીરનું આંતરિક તાપમાન પણ વધે છે, બસ એ જ આંતરિક તાપમાન વધે છે એટલે કે આપણા શરીરમાં પિત્તનો પ્રકોપ થાય છે કે જેથી કરીને આપણે મોઢામાં ચાંદા પડવા, ઘણી વખતે ઘણા લોકોને આંતરડામાં ચાંદા પડતા હોય છે અને ઘણી વખતે ખાટા તીખા ઓડકાર આવતા હોય છે, એટલે કે ટૂંકમાં કહીએ કે એટલે કે એસિડિટી। તો જી હા મિત્રો, પરંતુ આજે એસિડિટીથી શરૂ થતી યાત્રા અને જ્યારે ભયાનક યાત્રામાં તે પરિણમે એટલે કે ઘણી વખતે આંતરડામાં ચાંદા થાય અને ત્યારબાદ તે કેન્સરમાં પરિણમે, તો મિત્રો આવી જે ગરમી સંબંધિત પિત્ત સંબંધિત જે કંઈ પણ સમસ્યા હોય અને તેનાથી બચવા માટે, તેને દૂર કરવા માટે તે શ્રેષ્ઠ સમય એટલે કે મિત્રો ચૈત્ર મહિનામાં આપણે જરૂરથી કડવા લીમડાનું આપણે સેવન કરવું જોઈએ। અને આજે ચૈત્ર કે જ્યારે જેના દનિયા તપે છે એટલે કે મિત્રો તેને કારણે આપણા શરીરમાં તાવનું પ્રમાણ વધે છે એટલે કે જ્વર આવે છે, અને જેટલા પણ પ્રકારના જ્વર છે તેને હરવા માટે, તેને દૂર કરવા માટે ચૈત્ર મહિના દરમિયાન આપણે જો કડવા લીમડાનું સેવન કરીએ તો જરૂરથી તે આપણા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। અને અગત્યની વાત એ કરીએ કે આ સમયમાં ઘણી બધી માતાઓ, બહેનો કે જેમને સફેદ પાણીની સમસ્યા અથવા તો વધારે પડતો માસિક સ્ત્રાવ આવવો, આવી અનેક સમસ્યાઓ અવારનવાર સતાવે છે, તો એ પાછળનું કારણ એટલે કે જ્યારે તેમના શરીરમાં પિત્તનો પ્રકોપ વધે છે એટલે કે તેમના શરીરને આંતરિક ગરમીનું પ્રમાણ વધે છે ત્યારે આ સમસ્યા અવારનવાર સતાવે છે। તો બસ જરૂરથી મિત્રો દરેક માતાઓ, દરેક બહેનો કે જે લોકો ચૈત્ર મહિના દરમિયાન આજે કડવા લીમડાનું સેવન કરે છે તો જરૂરથી એ માતાઓ, બહેનો આ સમસ્યાથી બચી શકે છે। અને જ્યારે ચૈત્રમાં સૂર્યના પ્રખર કિરણોને કારણે આપણા શરીરમાં આંતરિક ગરમી વધે છે, બસ તેને જ કારણે આપણે રક્તપિત્ત એટલે કે જ્યારે લોહીમાં પિત્તનું પ્રમાણ વધે છે, બસ તેને જ કારણે આપણે ચામડીની તકલીફો અવારનવાર આવે છે એટલે કે ધાધર છે, ખરજવું છે, અથવા તો શરીરમાં ખંજવાળ આવી અનેક પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે। તો જરૂરથી જેટલા પણ મિત્રો કે જેમને ચામડીની સમસ્યાથી બચવું હોય અથવા તો જે લોકોને ચામડીની સમસ્યા હોય તો એવા માણસો જરૂરથી ચૈત્ર મહિના દરમિયાન જે કડવા લીમડાનું જો સેવન કરે છે તો જેથી કરીને તે આપણા શરીરમાં જે આંતરિક ગરમી છે તે કુદરતી રીતે તે ઠંડક આપે છે કે જેથી કરીને આપણે આવી અનેક પ્રકારની સમસ્યાઓથી આપણે બચી શકીએ છીએ। અને અગત્યની વાત એ કરીએ કે ચૈત્ર મહિનો અને ત્યારબાદની જે આવતી ઋતુ એટલે કે ગ્રીષ્મ ઋતુ, અને જે ગ્રીષ્મ ઋતુમાં જે કુદરતી રીતે મીઠા ફળો એટલે કે કેરી, શેરડીનો રસ અને સાથે તરબૂચ, આ જે તમામ મીઠા ફળો, તો જો આપણે પૂરેપૂરો ફાયદો જોતો હોય, તેમાંથી મળતા વિટામિન્સ અને મિનરલ્સ આપણે પૂરેપૂરા જોઈતા હોય તો જરૂરથી જે ચૈત્ર મહિના દરમિયાન કડવા લીમડાનું સેવન કરો। સાથે સાથે અગત્યની વાત એ કરીએ કે આપણા શરીરનું એક એવું અંગ કે જે સમયાંતરે, કાળાંતરે મોટું થતું જાય છે અને તે અંગ એટલે કે લીવર। જી હા મિત્રો, અને આજની આ જે જીવનશૈલી કે જેમાં આપણે વાત કરીએ કે જાણતા કે અજાણતા હવા દ્વારા, પાણી દ્વારા કે ખોરાક દ્વારા આપણા શરીરમાં ટોક્સિન્સ, ઝેરી તત્વો જતા હોય છે, પરંતુ આ લીવર કે જે તેમને પચાવી પાડે છે। તો મિત્રો જરૂરથી જો તમે તમારા લીવરને મજબૂત બનાવવા માંગતા હો, સારી રીતે તે કાર્યક્ષમ બનાવવા માંગતા હો તો જરૂરથી તમે આજે ચૈત્ર મહિનાના દિવસો દરમિયાન આપણે જરૂરથી કડવા લીમડાનું આપણે સેવન કરીએ કે જેથી કરીને આપણું લીવર સારી રીતે તે કાર્યક્ષમ થાય છે અને પરિણામે જે બાહ્ય આવતા જે ઝેરી તત્વો છે તેનાથી આપણે તે બચાવે છે। અને અગત્યની વાત એ કરીએ કે કડવો લીમડો કે જેમનું સેવન કે જે આપણા શરીર માટે આપણું મીઠું આરોગ્ય જાળવી રાખે છે, તો તે આપણે કઈ રીતે કરવું જોઈએ? તો જી હા મિત્રો, આપણે કે કડવો લીમડો એટલે કે આપણે 5 થી 7 કડવા લીમડાના કૂણા પાંદડા જે તે આપણે તોડવાના છે અને જે પાન છે અને તેની સાથે થોડા 2 થી 4 આપણે મરી લેવાના છે, તેનો ભૂકો કરી અને તેની સાથે મિક્સ કરી અને તેમાં 1 ચમચી મધ ઉમેરી તે પેસ્ટ બનાવીને તે આપણે દિવસમાં માત્ર 1 ટાઈમ
સવારે ઉઠીને નરણા પેટે તેમનું સેવન કરવાનું છે કે જેથી કરીને કડવા લીમડાની જે કારણે જે ઠંડકને કારણે કફ પણ નથી વધતો, સાથે સાથે પિત્ત પણ શાંત રહે છે અને સાથે સાથે જે કડવા લીમડાના જે કડવા રસને કારણે કે જ્યારે આપણા શરીરમાં વાયુ વધે છે તે પણ નથી વધતો. તો જરૂરથી મિત્રો આ જે કડવો લીમડો અને જો તેમનો આ પ્રમાણે જો તમે સેવન કરો છો તો મિત્રો તે જે ત્રણેય પ્રકૃતિના લોકો તો તેમના માટે તે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો જી હા મિત્રો, અને આજે એક મારી વિનંતી એ છે કે આ માહિતી કે તમે દરેક લોકો સુધી પહોંચાડો. હું તમને એવું નથી કહેતો કે તમે આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, પરંતુ આ માહિતી વિશે તે તમે તમામ લોકોને તમે ઉજાગર કરો. કેમ? કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે જે પિત્ત સંબંધિત બીમારી તે અવારનવાર પરેશાન થતા હોય છે. તો એ લોકો આ સૂચનોનું તે પાલન કરે છે તો જરૂરથી એ લોકો આવી અનેક પ્રકારની સમસ્યાથી એ લોકો બચી શકે છે. બસ મિત્રો, ત્યાં સુધી રજા લઉં છું. ફરીથી મળીશું નવી માહિતી સાથે. અને મિત્રો, આપ સૌને જય ધન્વંતરી. આભાર.